ડભોઈ શહેર અને તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ડભોઈ શહેર અને તાલુકામાં રવિવારે તારીખ 28/9/2025ના રોજ વહેલી સવારથી વરસાદનું આગમન. મોડી રાતથી શરૂ થયેલો આ વરસાદ હજુ પણ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પર અસર જોવા મળી. નવરાત્રીના પાવન પર્વ વચ્ચે આવેલા વરસાદને કારણે ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડભોઈ શહેરના એપીએમસી મેદાન ખાતે મા ગઢભવાની દ્વારા આયોજિત દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના ગરબાને વરસાદના કારણે બંધ રાખવાની ફરજ પડી. વરસાદી માહોલ રહેવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને દર્ભાવતી નવરાત્રી મહોત્સવ 2025ના આયોજકોએ આજના દિવસ 28/9/2025 રવિવાર માટે ગરબા બંધ રાખવાની જાહેરાત કરી છે. ડભોઈ નગરમાં મા ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાન હેઠળ ગરબા ચાલી રહ્યા છે, તેમાં ગતરોજ 27 તારીખે રાત્રે વરસાદ પડે અને પાછળ સવારે ધોધમાર વરસાદ પડવાથી ગ્રાઉન્ડ પૂરેપૂરું ભીનું થઈ ગયું હોય આજ રોજ એટલે કે 28 તારીખે ગરબા બંધ રાખવામાં આવેલ છે અને આવતીકાલની પ્રક્રિયા માટેનું શું કરવું એનું આયોજન માટે એક મિટિંગ રાખવામાં આવી છે કમિટી મેમ્બરોની, જે આવતીકાલ માટેની તૈયારીના ભાગરૂપે કામ કરીશું, જેથી કરીને આવતીકાલે બી આવી રીતે બંધ ના રહે અને ગરબા રસિયા લોકો ગરબા રમી શકે. એટલે આજ રોજ ગરબા સદંતર બંધ રાખવામાં આવેલ છે. આ નોંધ દરેક જનતાને આપવામાં આવે છે.